વાત કરવી છે અત્યારની સાંપ્રત ગુજરાતી ગઝલની એક શિરમોર ગઝલ. બહુ જવાબદારીપૂર્વક આ વિધાન કરી રહ્યો છું. સમગ્ર ગુજરાતી ગઝલ બધી જ ભેગી કરો અને 10 ટોપ ગઝલ જેને કહેવાય એનું એક યાદી બનાવો તો પણ સ્નેહી પરમારની સભા પાત્રતા ગઝલ છે એ આપોઆપ એમાં સ્થાન પામે એટલી પાત્રતા ધરાવનાર છે. અને ગઝલની જે વ્યાખ્યા છે, જે ગઝલની જે વિભાવના છે કે ગઝલ હંમેશા સ્વયં પ્રત્યાયિત હોવી જોઈએ, આ એક એવા પ્રકારની ગઝલ છે. આને આમ જુઓ તો ખોલવાની જરૂર નથી, આને કોઈ આસ્વાદની જરૂર નથી, કારણ કે એટલી સિમ્પલ ગઝલ છે કે એની મેળે બધું જ વાંચનારાને કે સાંભળનારાને બધું જ પોતાની મેળે સમજાવી દે છે. પણ મને એમ થાય કે આને અર્થ વિસ્તારની જરૂર છે, આને વિસ્તારીને વાત કરવાની જરૂર છે. આની સાથે ઘણું બધું એવું જોડી શકાય છે કે જે ભેગું થઈ અને એક સરસ મજાનું એક વક્તવ્ય થઈ શકે છે, એક સરસ મજાનું કોઈને ઇન્સ્પિરેશનલ સાબિત થાય, મોટિવેશનલ સાબિત થાય એવું આ કવિતાની અંદર કશુંક છે. અને એટલે એમ થાય કે આ કવિતા રજૂ કરું. વાત કરવી ત્યારે નક્કી કર્યું હતું કે આખી કવિતા એક વખત આખી ગઝલ વાંચીશ અને પછી આપણે એના વિશે વાત કરશું. પણ હવે ગઝલ વાંચવાનો સમય છે, હું ટૂંકાવું છું, કારણ કે મને ખબર છે કે હું માનભાઈની સંસ્થામાં છું, એટલે પૂરા થવાનો જે સમય હશે કાર્યક્રમનો એને હું ચોક્કસ જાણીશ. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે એની આ કવિતાની નજીક છે. સભા પાત્રતા એવું સરસ મજાનું શીર્ષક આપ્યું છે. 10મા ધોરણના અભ્યાસક્રમમાં આ કવિતા છે અત્યારે આપણે, કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. જુઓ, બધા શેર છે કોઈને કોઈ પૂર્વ શરત લઈને આવે છે. મતલબ તમે જુઓ છો કે પહેલા એક શરત કવિ મૂકે છે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, પછી સાથે સાથે પાછી એક પેટા શરત પણ એ મૂકી દે છે કે ને પછી છાતીમાં દુખ્યું હોય. આ છાતીમાં દુખવું અહીંયા સાચા અર્થમાં આપણે જોઈએ તો કવિતા છે. હું ક્યાં બેસીશ, આ એક આપનું નિરીક્ષણની વાત છે. અહીંયા કોઈ સભા કે કોઈ બેઠક કે એવી કોઈ વાત નથી. કોઈ પણ જગ્યાએ જીવાતા જીવનમાં હું જે જગ્યાએ ગોઠવાયેલો છું ત્યાં ગોઠવાવાને, ત્યાં બેસવાને, ત્યાં સ્થાન ગ્રહણ કરવાને, ત્યાં આસન સ્વીકારવાને હું લાયક છું કે નહીં, આ જાતને પૂછાતા કેટલાક પ્રશ્નો છે અને એમાંથી જડતા જવાબો છે એ આ કવિતા આપણને આપી રહી છે. આંસુ લૂછવું એ પર્યાપ્ત નથી. અહીંયા ગઝલકાર એવું કહેવા માંગે, માત્ર આંસુ લૂછવાથી કંઈ નથી મળવાનું. એ આંસુ લૂછતી વખતે એ પીડા તમે અનુભવતા હોવા જોઈએ. તમારી છાતીમાં એક ટીસ ઊભી થવી જોઈએ, તમારી છાતીમાં દુખાવો થવો જોઈએ. અંગ્રેજીની અંદર બે સરસ મજાના શબ્દો છે. એક આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, સિમ્પથી, દયા જેને આપણે કહીએ, એક પ્રકારની કોઈના પ્રત્યે આપણને કરુણા ઉપજે જેને આપણે સિમ્પથી કહીએ છીએ. પણ એ જ ભાષા એક બીજો એવો જ શબ્દ આપી રહી છે અને જે છે એમ્પથી. આમ જુઓ તો કોઈ મોટો ફરક નથી, પણ હું તમને એક સાદો દાખલો આપું કે અહીંથી બહાર નીકળો છો અને એક નાનકડું બાળક છે સાયકલ લઈને જાય છે, કોઈ સ્કૂટર વાળો એને ઉડાડીને જતો રહે છે. એ અજાણ્યું બાળક હોય તો તમારા મારા મનમાં શું થશે? હાય ચાલો એને વાગ્યું હશે. પણ થોડો સિચ્યુએશનમાં ફેરફાર કરીએ અને મારું પોતાનું બાળક સાયકલ લઈને જઈ રહ્યું છે અને એક સ્કૂટર વાળો એને ધક્કો મારી ફગાવી અને જતો રહે છે, ત્યારે મને જે થાય that is empathy. આની પીડા હું લઈ લઉં એવું જ્યારે થાય ને, જે સંબંધોમાં આપણને એવું થાય કે આ પીડા છે અને પીડા થાય છે અને આ પીડા ઈશ્વર કરે આ મને મળે, એ આમાંથી મુક્ત થાય. જે ભાવ આપણા માટે આપણા સ્વજનોમાં અહીંયા જે બેઠા છે, જે ઘરમાં કોરોનાએ જરાક પણ દેખા દીધી છે, બધા મારી આ વાત સાથે સહમત થઈ જશે કે એક રૂમમાં આઇસોલેશનમાં આપણા પરિવારની એક વ્યક્તિ બેઠી છે ત્યારે 14 દિવસ એને એમાં એ એકાંતવાસમાં ગાળવાના છે, ત્યારે બહારના લોકોની સ્થિતિ કઈ એના કરતાં જુદી નથી હોતી. અને એ પણ એક સુશાંતસિંહ રાજપૂત પંખે લટકી જાય અને આપણે તરત એક પૃથ્થકરણ કરવા બેસીએ કે એને પહેલા જો એની છેલ્લી પોસ્ટ આવી હતી, એને આવું તો ઘણા ટાઈમથી ડિપ્રેશનમાં
પાછળથી એનાલિસિસ કરીએ છીએ. એક ફૂલ જેવડી છોકરી અચાનક હસતા હસતા સાબરમતી નદીમાં પડતું મૂકી દે અને પછી આપણે એ બધી ચર્ચા કરીએ છીએ કે આને કોઈને સાંભળવી જોઈતી હતી, આને કોઈને સમજાવવી જોઈતી હતી, આની સાથે આમ નહોતું થવું જોઈએ. અને આવા કિસ્સાઓ રોજ કેટલા બધા બને છે. અને દરેક વખતે આપણને એમ થાય છે કે આપણે મોઢા પડે. સ્નેહી આ વાત કરે છે, માત્ર રૂમાલ ધરવાથી નહીં ચાલે સાહેબ, ખભોય ધરવો પડશે, ખોળોય ધરવો પડશે. માત્ર રૂમાલ ધરી અને કોઈના આંસુ લૂછી નાખવાથી એની પીડા ઓછી નહીં થઈ જવાની, પણ એના પીડાના જ્યારે આપણે ભાગીદાર બનીએ છીએ, આપણે પણ એ અનુભવતા થઈ જઈએ છીએ. પારકી પીડાને પોતાની ગણી બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થઈ શકનાર માણસ આસનનો અધિકારી છે. વાહ. એ જગ્યાએ મેં બહુ સરસ વાંચ્યું કે સબસે બડા દુઃખ मेरी वजह से किसी की आंख में आंसू, सबसे बड़ा दुख मेरी वजह से किसी की आंख में आंसू, सबसे बड़ा सुख मेरे लिए किसी की आंख में आंसू. फरक सुख અને દુઃખ વચ્ચે માત્ર ને માત્ર આટલો છે. અશ્રુ વિહોણી આંખની કિંમત નથી કશી. ઓજસ પાલનપુરી કહે છે, અશ્રુ વિહોણી આંખની કિંમત નથી કશી, હીરા છે એ જ કિંમતી જે પાણીદાર છે. અને વિપિન પરીખની એક કવિતા મને ખૂબ ગમે છે. આ પહેલા છે હું થોડો ખેંચું છું, પછી આપોઆપ એને ટૂંકું કરી નાખું છું, પણ આ કવિતા મને બહુ ગમે છે. આ કવિતા અત્યારે બહુ સાંભળે છે, અછાંદસ કે હું તૂટી ગયેલો માણસ, હું તૂટી ગયેલો માણસ સ્કાય સ્ક્રેપરના આ 23મા માળેથી બોલું છું. હું તૂટી ગયેલો માણસ સ્કાય સ્ક્રેપરના આ 23મા માળેથી બોલું છું. થોડી ફુરસત છે તમને? મને સાંભળશો? માંગુ છું માત્ર આટલું જ. બાળકની જેમ મને ઉંચકી દો, પપ્પાડો, થોડી વાતો કરો મારી સાથે. તમે સાંભળો છો? 23મા માળેથી હું પડતું મૂકું ને પછી તમે ચીસ પાડો એ પહેલા તમારો હાથ આપો. મને થોડો આધાર જોઈએ છે. આ આધાર આપવામાં આપણે ક્યાંક ને ક્યાંક મિત્રો ઉના પડીએ છીએ અને પછી જ્યારે છાપામાં કે ટીવીમાં કે સોશિયલ મીડિયામાં કંઈક વાંચીએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે આ તો આપણે રોકી શકતા. અમારા શિક્ષકોના જીવનમાં આવું વારંવાર બને. ભલે વિદ્યાર્થી કદાચ આત્યંતિક પગલું નથી લઈ લેતો, પણ ઘણીવાર એવું બને કે નિરાશામાં ડિપ્રેશનમાં આવી જાય. કારોબાર વાળો પરમાં એક વિદ્યાર્થીની મેં પરેશભાઈ યાદ છે, પરેશભાઈને તો આવા અનેક અનુભવો થતા હશે. થોડા વર્ષો પહેલાની વાત છે કે વિદ્યાર્થી 12મા ધોરણનું પેપર નબળું ગયું અને જૈન બાળક હતું અને એને આત્મહત્યા કરી લીધી અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે સેન્ટરમાં 3જા નંબરે હતો. એટલે આ ઉતાવળ આવું જ્યારે થાય છે, માણસને એક જ રસ્તો દેખાતો હોય ત્યારે ત્યાં આપણે ક્યાંક જો આપણો હાથ આપી શકીએ, આપણે આધાર આપી શકીએ તો એનાથી ઘણા બધા લોકોની, એક વ્યક્તિની જિંદગી નથી બચતી, એના આખા પરિવારને એક જીવનદાન છે એમાં મળતું હોય છે. બીજો શ્રેય સ્નેહીભાઈ કહે છે, આ મને આ ગઝલનો સૌથી ગમતો શ્રેય છે કે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે, હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં ને અદબથી એને પૂછ્યું હોય તે બેસે. પ્રિયજનનું નામ હથેળી ઉપર નહીં, હયાતી ઉપર લખાતું હોય છે. હથેળીમાં રેખા દોરવી એ તો કુદરતનું કામ છે, પણ એમાં ગમતું નામ ઘૂંટવું એ તો આપણી મરજીની વાત છે સાહેબ. અને જુઓ, સ્નેહીભાઈ એમ કહે છે કે ગરિમા ઘૂંટવામાં નથી, ગરિમા તો ભૂંસવામાં છે. કેટલા બધા એવા સંબંધો અહીંયા આપણે બેઠા છીએ, અહીંયાથી 70-80% લોકોના મગજમાં એ ભૂતકાળમાં જતા રહેશે અને એક એવો સરસ મજાનો સંબંધ છે, કેળવાયો હશે, આગળ વધ્યો હશે, કોઈ કારણસર એ વ્યવહારમાં એ સંબંધ છે નહીં આવી શક્યો હોય અને એને પ્રેમથી ભૂલી જવો પડ્યો હશે. કોઈ કારણસર હથેળીમાં રોજ જે નામ લખતા હતા એને કાયમ માટે ભૂસી રહેવું પડ્યું હશે. આવું તો લગભગ ઘણા બધા લોકોના જીવનમાં આ બનતું હોય છે. It's far better to have loved and lost than never to have loved at all. કોઈ તમને
ક્યારેય પ્રેમ ન કરે એના કરતા બેટર છે કે કોઈ ઘડીભર માટે પણ પ્રેમ કરીને ભલે તમને ભૂલી જાય. અમિતાભ અને રેખા એમના વચ્ચેની સંબંધની જે ગરિમા છે આપણે બધા વાકેફ છે. હજુ એક સ્ટેજ આગળ જઈએ તો અમૃતા પ્રીતમ. વાહ. પ્રીતમ હોય, સાહિર હોય કે ઇમરોઝ હોય, નસીબદાર અમૃતા પ્રીતમ કવિયત્રી હતા. તેના જીવનમાં આવનારો દરેક પુરુષ એટલો જ સજ્જન હતો. પ્રીતમ સાથે એ છૂટા પડ્યા પછી 15 વર્ષ એમને છૂટાછેડા લીધા નથી. બંને અલગ રહ્યા, પણ 15 વર્ષ એમને છૂટાછેડા લેવાની જરૂર નથી. સાહિર વિદ્યાર્થીએ આપણને સારામાં સારા શ્રેષ્ઠ ગીતો આપ્યા કે પ્રણયના અનુભવ અને એના પરિપાક સ્વરૂપે. અને ઇમરોઝ જ્યારે એમની સાથે જોડાયા ત્યારે ઇમરોઝે એક જગ્યાએ લખ્યું છે કે સ્કૂટર ઉપર હું સ્કૂટર ચલાવતો અમૃતા પાછળ બેઠી હોય અને પાછળ મારી પીઠ ઉપર સાહિર લખતી હોય. મને પીઠ ઉપર આંગળી પડે તો મને ખબર પડે કે આ સાહિર લખે છે. આ કેટલી પરિપક્વતા એક સંબંધની હશે. એને પણ ક્યારેય એવો આગ્રહ નથી રાખ્યો કે તું મારી પીઠ ઉપર ભાઈ સાહેબનું નામ શું કામ લખે છે, તો તારો ભૂતકાળ. તો હાથ વચ્ચે નામ ભૂક્યું હોય તે બેસે અહીં ને પછી અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. બશીર બદ્રેએ એક સરસ શેર લખ્યો છે કે કુછ તો મજબૂરિયાં રહી હોગી, कुछ तो मजबूरियां रही होगी, यूं कोई बेवफा नहीं होता. એની પણ કંઈક મર્યાદા છે. આપણે અત્યારના વખતમાં કેવું છે કે સંબંધ વિચ્છેદ થાય તરત સામેના પાત્રને આપણે દોષ આપવા માંડીએ, આપણે એના વિશે ગમે તેમ લખવા માંડીએ. હવે તો સોશિયલ મીડિયા એટલું એવું પ્લેટફોર્મ છે કે મન ફાવે સાચું ખોટું જે કંઈ તમે લખી શકો. સ્ક્રીનશોટ્સ કરતા કરીએ, સ્ક્રીનશોટની અંદર આપણે જે મેસેજ કર્યો હોય એને ડિલીટ કરી દઈએ અને સામેવાળાના મેસેજ વાળા સ્ક્રીનશોટ છે એ ફરે. તો અહીંયા તમે જે સંબંધમાં હતા, તમે જેને જે તે વખતે સરસ મજાનો એક સંબંધ માનતા હતા, એક સ્નેહનો તાંતણો માનતા હતા, એનું તમે જાતે અપમાન કરો છો. સારી વાત એ છે કે એને ગરિમાપૂર્ણ રીતે આપણે ભૂલી જઈએ. તમે ચાલ્યા જવાની વાતના બહુ ઢોલ પીટોમાં, આ સ્નેહ પોતે જ કહે છે બીજી કસમ, તમે ચાલ્યા જવાની વાતના બહુ ઢોલ પીટોમાં, તમે આવ્યા હતા સાજણ બહુ ચૂપચાપ મારા. તમે આવ્યા હતા ત્યારે તો કેટલા ધીમેથી સહજતાથી મારી જિંદગીમાં આવી ગયા. હવે જતી વખતે શું કામ આટલો મોટો હોબાળો કર્યો? જેમ આવ્યા એમ જઈ શકાય કોઈની જિંદગીમાં. અને સાહિર વિદ્યાર્થીને ફરીથી યાદ કરવો પડે कि तुम्हें भी कोई उलझन रोकती है पेश करने से, मुझे भी लोग कहते हैं कि ये जलवे पराए है. सरस मजाની વાત. मेरी हमरा भी रुसवाइयां है मेरे माजी की. મારી સાથે મારા ભૂતકાળની ઘણી બધી બાબતો છે. मेरी हमरा भी रुसवाइयां है मेरी माजी की, तुम्हारे साथ भी गुजरे हुए रातों के साए है. તારી પાસે એક ભૂતકાળ છે, મારી પાસે એક ભૂતકાળ છે, પણ ભેગા નથી થવાનું. ઓકે ચલો એક બાર से अजनबी बन जाए. છૂટા તો પડી શકશું, એ જ ગરિમાથી છૂટા પડી શકશું જે રીતે ભેગા થયા. ત્રીજો છે સૂર્ય તપતો હોય જેનો મધ્યમાને એ છતાં, સૂર્ય તપતો હોય જેનો મધ્યમાને એ છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે. મધ્યમાં સૂર્ય તપવો એ આપણે કહેવત તરીકે કે વિકલ્પ તરીકે આપણે વાત કરીએ છીએ. કોઈ માણસનો સૂર્ય છે મધ્યાને તપે છે એટલે કે એ ખૂબ સફળ માણસ છે, પોતાના વ્યવસાયમાં પોતાના જીવનમાં એટલો બધો સફળ થયેલો વ્યક્તિ છે કે એનો સૂરજ તો તપે છે. તો સૂર્ય તપતો હોય જેનું મધ્યમાને એ છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. સફળ થાવું એ એક વાત છે, પણ એ સફળતાનો કેફ ન ચડવા દેવો એ બીજી અને વધારે અગત્યની વાત છે. આપણી આસપાસ અનેક સફળ માણસોને આપણે જોતા હશું, પણ એમાંથી બહુ ઓછા આપણી ઇન્સ્પિરેશન સાબિત થતા હોય છે. એમાંથી ઘણા બધા સફળ લોકોને ખરેખર કેવા છે આપણે જાણતા હોઈએ છીએ. તો એ કેફ, એ સફળતાનો નશો છે એ મગજ ઉપર હાવી ન થાય એ પણ એટલી જ જરૂરી બાબત છે. પડછાયો જ્યારે સ્થિર થાય ત્યારે છાયો બની જાય. એટલે આ પડછાયો સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં એ છતાં મને ખલીલ સાહેબનો એક શેર, બહુ સરસ શેર યાદ આવે કે ભર બપોરે તું કદી માપી જો તારો છાંયડો. ભર બપોરે તું કદી માપી જો તારો છાંયડો, કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને. બપોરનો પડછાયો હોય ને સૌથી નાનો હોય, એની સામે જુઓ ત્યારે ખબર પડે કે આપણે કઈ આમાં બહુ મોટો મીર નથી મારી. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर
हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, ફળ લાગે હતી દૂર. ખજૂરના વૃક્ષ જેવી ઊંચાઈ કદાચ મેળવી પણ લીધી તો કામની શું થાય? વટે માર્ગોને છાયો નથી થઈ શકવાનો અને ફળ તો એટલા બધા દૂર લાગે છે ત્યાં સુધી પહોંચવું અઘરું. જો ખાનદાની રહીશ છે, આ શબીના અદીબનું એક બહુ સરસ મજાનું બે શેર મને મળ્યા. જો ખાનદાनी रईस है वो मिजाज रखते हैं नर्म अपना, जो खानदानी रईस है वो मिजाज रखते हैं नर्म अपना, तुम्हारा लहजा बता रहा है तुम्हारी दौलत नहीं नहीं. जो खानदानी रईस है वो मिजाज रखते हैं नर्म अपना, तुम्हारा लहजा बता रहा है तुम्हारी दौलत नहीं नहीं है. जरा सा कुदरत ने क्या नवाजा, जरा सा कुदरत ने क्या नवाजा कि आके बैठे हो पहली सफ में. सफ એટલે रोड में. जरा सा कुदरत ने क्या नवाजा कि आके बैठे हो पहली सफ में, अभी से उड़ने लगे हवा में, अभी तो शोहरत नहीं. આવું આપણી સાથે ઘણીવાર બનતું હોય. ઘણા લોકોને માત્ર આગળનો બેસાડો ને એમાંથી ફરતી જાય. અને ઘણા એવા લોકો મેં જોયા છે કે પ્રેમથી શાંતિથી પાછળ આવીને બેસી ગયા હોય, ખબર ન હોય, કોઈ એની હાજરીની નોંધ લે ન લે, એની સાથે સીધો કોઈ નિસ્બત નથી હોતો. તો સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને એ છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે નહીં. ચોથો છે આ પણ બહુ સિમ્પલ બે પંક્તિઓ પણ એક ખૂબ સરસ મજાનો સંદેશ આપણને આપી છે કે હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે. क्या बात. કીડી કે કીડિયારું અહીંયા માત્ર કવિએ પ્રતીક તરીકે લીધા છે. એ કીડિયારું એટલે કોઈને પણ તમે કરેલી મદદ, એ કીડિયારું એટલે તમે ક્યાંય પણ કોઈને પણ ઉપયોગી થયા હોય પણ એના ઢંઢેરા ન હોય, એની જાહેરાતો કરવાની જરૂર નહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. તમે એક હાથથી આવું તો આપણે નાના હતા ત્યારથી આ બધું શીખ્યા. અમે સ્નેહીભાઈએ આપણને કશી નવી વાત કરી જ નથી, પણ જરૂરી હતી એ વખતે એણે આપણને આ બધું યાદ કરાવ્યું. બહુ જરૂરી સમયે આ ગઝલ છે એ આપણી પાસે આવી અને આપણને ઘણું બધું શીખવી સમજાવી જાય છે. નાના નબળા લોકોની સહાય કરવી એ દરેકનો ધર્મ છે. જે પણ રીતે થઈ શકે, જેટલી પણ થઈ શકે એ આપણે કરવી જોઈએ. પછી એ કોઈ ને કોઈ રીતે આર્થિક સહાય જ કરવી એવું જરૂર નથી, બીજી અનેક રીતે આપણે લોકોને ઉપયોગી થઈ શકતા હોઈએ છીએ. હાથ છૂટો રાખવાથી એટલું સાબિત થયું. મને ખબર નથી આ પંક્તિઓ કોની છે પણ મને બહુ ગમે છે. હાથ છૂટો રાખવાથી એટલું સાબિત થયું, હા મળે છે આપવાથી એટલું સાબિત થયું. હાથ છૂટો રાખવાથી એટલું સાબિત થયું, હા મળે છે આપવાથી એટલું સાબિત થયું. અને છેલ્લા બે શેર જે મારે સાથે લેવા છે. મેં અગાઉ પણ આમાં ઘણું લાંબુ વક્તવ્ય એક રોટરી ક્લબ રાજકોટની ક્લબની મીટિંગમાં આપેલું અને ત્યારે પણ મેં આજ કહ્યું કે છેલ્લા બે શેર સ્નેહીભાઈના એવા છે કે બંનેને એકબીજાથી તમે જુદા પાડી શકો એમ છો જ નહીં. એ યુગ્મ તરીકે એ બંનેને સાથે લઈને જ વાત કરવી પડે કે એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું. જો હવે જાતને સવાલ કરવાનો આવ્યો. અત્યાર સુધીના શેરમાં એમણે આપણને કંઈક ને કંઈક મેસેજ આપવાની કોશિશ કરી. હવે કવિ પોતાની જાતને પ્રશ્ન કરે છે કે એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું. આટલું પોતાને પૂછ્યું હોય તે બેસે. તમારી જાતને ક્યારેય તમે સવાલ કર્યો છે કે અમને જે કાંઈ મળી ગયું છે, અમારી પાસે જે કાંઈ છે, આપણે ફરિયાદો બહુ કરીએ. આપણે મંદિરે માત્ર ને માત્ર આમ જુઓ તો ફરિયાદ કરવા જ જતા હોય છે. આપણે જેને પ્રાર્થનાનું નામ આપીએ છીએ એ મોટે ભાગે તો એવી જ હોય કે ત્યાં ગયા પછી આપણે કંઈક ને કંઈક માંગીએ છીએ. થોડાક સારા હોઈએ તો આપણે આપણા માટે કંઈ ન માંગીએ, પણ સરવારે તો આપણે અન્યની સુખાકારી તો પાછા માંગીએ જ. એટલે એટલો સ્વાર્થ તો આપણી વાતમાં, આપણી પ્રાર્થનામાં આવી જ જતો હોય. તો એટલું લાયક ખરો કે હું અહીં બેસી શકું. એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં ને એટલું પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણ. તમારી જાતને તમે આ સવાલ પૂછો છો એના પછી શું કરવાનું? એટલું પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે. અંદરથી તમને એવો જવાબ આવે કે ભાઈ આ તો તને મળી ગયેલું છે, આમાં તારું કાંઈ નથી. ક્યાંક
તકદીર ભાગ ભજવતી હશે, ક્યાંક બીજા ફેક્ટર્સ ભાગ ભજવતા હશે, પણ આમાં આપણું પોતાનું કમાયેલું કેટલું, આપણે જ્યાં પણ જે પણ પોઝિશન ઉપર હોઈએ, આર્થિક હોય, સામાજિક હોય, વ્યવસાયિક હોય કે બીજી કોઈ, આપણે કોઈ પણ જગ્યા ઉપર, કોઈ પણ સત્તા સ્થાને, કોઈ પોઝિશન ઉપર આપણે હોઈએ છીએ, ત્યારે આપણી જાતને આપણે આ બે વસ્તુઓ પૂછવાની રહેશે કે એટલો લાયક કરો કે હું અહીં બેસી શકું. એટલું પોતાને પૂછ્યું હોય કે બેસે અહીં, ને એટલું પોતાને પૂછ્યું એટલું પૂછીને અટકી નથી જવાનું. અંદરથી શું જવાબ આવે છે જોવાનું. એવું બને કે અંદરથી સાચો જવાબ અંદરથી આવે કે ના ભાઈ આપણી લાયકાત નથી, તો ત્યાંથી નીકળતા પણ, ખસી જતા પણ આપણને આવડવું જોઈએ. આ વાતનું શીર્ષક મેં એટલે જ એવું આપેલું કે ઉઠવાની આવડત, બેસવાની લાયકાત. જે દિવસે આપણને ઉઠતા આવડે, ઘણી બધી સંસ્થાઓમાં, ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે એક વ્યક્તિ અંડો જમાવીને બેસી જાય, પછી એ ત્યાંથી હલે જ નહીં અને એ જગ્યાને ખાલી જ ન કરે, અથવા તો ત્યાંથી ખસી ગયા પછી પણ પ્રોક્સી સ્વરૂપે એ પોતાનું આધિપત્ય છે એ જગ્યા ઉપર રાખતો હોય. તો અહીંયા આ આત્મનિરીક્ષણની વાત છે. આપણે આઈ એમ માય ફેવરિટ વાળી જનરેશન છીએ. લિફ્ટમાં પણ જતા હશું તો 2 માળ 3 માળ ઉતરતા વચ્ચે પાછા લિફ્ટમાં જો કાચ જોઈ જશું તો જરાક સરખા તરફ થઈ જશું, કાંસકો કાઢીને માથું ઓળશું, સરખા થશું, કારણ કે આપણે આપણી જાતના ફેવરિટ હોઈએ છીએ. પણ નકારનો જ્યારે સ્વીકાર કરતા થઈ જઈએ ને ત્યારે સભાપાત્રતા સિદ્ધ થાય છે. શીર્ષક સભાપાત્રતા આના માટે. નકારનો સ્વીકાર, હું નથી લાયક, મને તમે ભલે આટલું બધું માન આપો પણ હું કદાચ આ માનનો એટલો અધિકારી નથી જેટલું મને મળી રહ્યું છે. આ સમજ જે આવે, ઉઠવું ઉત્થાન બને. ઉઠવું જ્યારે ઉત્થાન બને ત્યારે બેસવાની સાર્થકતા છે સિદ્ધ થતી હોય છે. કશું જવા દેવાની તૈયારી આવકારનો અવસર બની રહેતી હોય છે. હું કરું એ છે જ્ઞાનતા, શકતનો ભાર જેમ નરસિંહે તો કેટલા વખત પેલા વૈષ્ણવજન તો તેને કહીએ ભીડ ભરાઈ જાણે રહેશે. એ જ વાતને આટલા વર્ષો પછી આપણી પાસે પાછી એની જ વાત લાગે કે किसी ઉમરેશભાઈ મને કીધું, મને ક્યાં તો નહીં ગઝલ એટલે કિસી કી મુસ્કુરાહટો पे हो निसार किसी का दर्द मिल सके तो ले उदार दुनिया से. સરવાળે તો તબક્કે આપણી સાથે કવિઓ છે એ આ જ વાત કરી રહ્યા છે. સ્નેહી એમાંનું જ એક ઉમેરણ આપણી વચ્ચે છે. અને જ્યાં બેઠા છીએ એ પ્રેમશંકરભાઈને અહીંયા યાદ કરવા, તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો. એ પણ આ સ્નેહીનો પાછો છેલ્લા 2 શેરની જ વાત આવી નહોતી કે તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો. અને સ્નેહી પોતાની એક ગઝલમાં આ વાત, બીજી એક ગઝલમાં એક આ વાત સરસ રીતે લાવે છે કે જે સમજે છે નાનો માણસ પોતાને, જે સમજે છે નાનો માણસ પોતાને, એની નીચે નાની લીટી કરી છે. આ નીચે લીટી એટલે આપણે બધા સમજીએ છીએ, કોશું બહુ અગત્યનું હોય ત્યારે આપણે અંડરલાઈન કરતા હોય. એટલે નીચે લીટી કે નાની લીટી એ કોઈ નાનું બતાવવાની વાત નથી, એ તો માણસને મોટો બતાવવાની વાત છે, અંડરલાઈન કરવાની છે. એ માણસને જે પોતાની જાતે પોતાને નાનો માને છે એના નીચે, એના નામની નીચે મારે નાની લીટી કરવી છે. તો સ્નેહની આ એક ગઝલ આપણે કેટલું બધું શીખ્યું. જો આ 6 શેર આપણે વાત કરી, 2 મિનિટ છે અમારી પાસે, મારી સામે ઘડિયાળ છે. 6 શેર આપણે જે વાત કરી એ 6 શેર આપણને સૌથી પહેલા તો માનવ પ્રીતિ શીખવે છે. એનો પહેલો શેર જ તમને કહી જાય છે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. તો માનવ પ્રીતિની વાત આ ગઝલ કરે છે, પણ આ પીડની જાણકારી રાખવાની વાત કરે છે. તમે ભલે કદાચ બીજું કંઈ નહીં કરી શકો, તમે કદાચ એની પીડાને કાંઈ સાવ નાબૂદ કરી શકાય, એ પીડામાંથી મુક્ત થઈ જાય એવું કદાચ તમે ન પણ કરી શકો, પણ તમને એ પીડાની જાણકારી હોય એ ખૂબ અગત્યની બાબત છે. કરુણા હોય, હમદર્દી હોય, સૌજન્યશીલતા હોય, નિખાલસતા હોય, સંભાવ, વિનમ્રતા અને ઉદારતા, આ બધા જ ગુણો, જે સાચા માનવીય ગુણો જેને આપણે કહીએ છીએ, એ બધા જ 6 શેર અને 12 મિસરાની અંદર સ્નેહી પરમાર આપણને આપીને જાય છે. અને આખી વાત પૂરી કરતી વખતે ભાવનગરમાં ઊભો છું ત્યારે મારે પ્રભાશંકર પટણીને યાદ કરવા પડે કે દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજે બારી. આ ઉઘાડી રાખજે બારી એમાં કઈ આમ બારી ખોલીને બારી બાર જોવાનું નથી કોણ કોણ નીકળ્યું. એ પ્રતીક છે. એ ઘર એ પ્રતીક છે. એ ઘર એટલે તારા હૃદયની બારી. એને તું ઉઘાડી રાખ. ત્યાં કોઈ દુઃખી માણસ આવે તારી જિંદગીમાં, કોઈ દર્દી આવ્યો, કોઈ માર્ગ ભૂલેલો, પથભ્રષ્ટ જેને આપણે કહીએ છીએ. માર્ગ ભૂલેલો એટલે આમ ગૂગલ મેપમાં અટવાઈ ગયેલો એમ વાત નથી, પણ જીવનના સાચા માર્ગે જતા જતા કોઈ માણસ પંટાઈ ગયો છે, તો એના માટે દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજે બારી ને થયેલા દુષ્ટ કર્મોની છૂટી જંજીરથી જવા. દુષ્ટ કર્મોની જંજીરથી છૂટી જવાનું છે. એક તબક્કે આપણે બધા નાના મોટા એવા કામ આપણાથી થતા હશે, જાણીએ થતા હશે, અજાણીએ થતા હશે, અને એ કર્મોનું જે સંચિત ફળ છે એમાંથી આપણે, શાસ્ત્ર તો એવું કહે છે બહાર નીકળાતું તો નથી, એ ભોગવીએ છૂટકો છે. અને એક જમાનો હતો કે આપણે નાના હતા આપણને એમ કહેવામાં આવતું કે ચિત્રગુપ્ત નામના એક ભગવાન છે એ ચોપડામાં આ બધું લખે છે અને એના આધારે આવતા જન્મે આપણે આ બધું સારું કર્યું હોય તો એના સારા ફળ ને ખરાબ કર્યું હોય તો એના ખરાબ ફળ ભોગવવાના છે. પણ હવે ચિત્રગુપ્તને ત્યાં પણ સાહેબ એની ઓફિસે કમ્પ્યુટરાઇઝ થઈ ગઈ, એટલે ત્યાં એટલો બધો સરસ રીતે ડેટા સચવાય છે કે હવે અહીંયા ને અહીંયા જ સજા. જરાક તમે આ જિંદગીમાં ખોટું કર્યું, કોઈને નુકસાન કર્યું, કોઈનો ગેરફાયદો લીધો, કોઈને છેતર્યો, કોઈને બ્લેકમેલ કર્યા, કોઈને દગો આપ્યો, એની સજા અહીંયા ભોગવીને જ જવાનું હોય છે. પછી એ સજા અલગ અલગ સ્વરૂપે હોય છે. સંતાનો ન હોય, સંતાનો હોય તો વંઠી ગયા હોય, એકદમ ખરાબ બીમારીમાંથી છેલ્લે આમ ઈશ્વરની પાસે આમ મોતને સામેથી વાલું કરવા સુધી તમે આજીજી કરો, ત્યાં સુધી પીડાવવું પડે. આવું ઘણું બધું બન્યું. તો થયેલા દુષ્ટ કર્મોની છૂટી જંજીરથી જવા જરા સત્કર્મની નાની ઉઘાડી રાખજો. બસ સત્કર્મની બારી છે એ આપણા સૌની ઉડેલી રહે. આપણે બધા બીજાના આંસુ લૂછીએ, એ આંસુ લૂછતી વખતે આપણી છાતીમાં પણ પીડા થાય, આપણે પણ અદબથી કોઈ નામને આપણી જીવનમાંથી ભૂંસાઈ જવા દેવા તૈયાર હોઈએ એટલી ગરિમા સંબંધોની જાળવતા થઈ જઈએ. આપણે પણ જ્યારે મધ્યાહન હોઈએ ત્યારે જ્યાંથી શીખ્યા છીએ, જેની પાસેથી શીખ્યા છીએ, એ ચરણોમાં આપણને નમતા આવવું જોઈએ. આપણે પણ જ્યારે કામ કરીએ ત્યારે એનો ગઢેરો પીટ્યા વિના બીજા હાથને પણ જાણ ન થાય એ રીતે આપણે એક ડિયારું પણ પૂરીએ, આપણી જાતનો પ્રશ્ન પણ કરીએ, અને પ્રશ્નનો જવાબ એવો આવે કે તમે લાયક નથી તો ત્યાંથી ઉઠી જવાનું. 1 મિનિટને વધારે લીધી છે. થેન્ક યુ.